હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે મેં કોઈ બ્લોગ વિડીયો નથી બનાવતી. આજે મેં બનાવું છું વિડીયો હિના ખાન પર. હિના ખાનને તો બધા ઓળખતા જ હશો અને ના ઓળખતા હોય તેમને હું કહી દઉં કે હિના ખાન પર એક ટીવી શો આવતો હતો, યે રિશ્તા ક્યા કહેલાતા હે. તો એ શોમાં અક્ષરા હતી, તેના વિશે હું વાત કરું છું. તે આજે હિના ખાનને થયું છે બ્રેસ્ટ કેન્સર, એ પણ ત્રીજા લેવલ પર. એટલે ત્રીજા લેવલ પર એટલે ટેન્શનની વાત કહેવાય કે સારું થાય ના થાય, અને સારું થાય તો ફરી વાર કેન્સર થવાની આમ શક્યતા હોય છે. એટલે મેં આજે આ વિડીયોથી મારા સબસ્ક્રાઈબરને જણાવવા માંગીશ કે આપણે બધા માટે ટાઈમ કાઢવા હોય, ફરવા જવા હોય, બધું કામ કરવા હોય, પણ આપણા શરીરની આપણે કાળજી નથી રાખતા. તો મેં એટલું કહેવા માંગીશ કે વર્ષમાં એકવાર મેડિકલ ચેકઅપ જરૂરથી કરાવવો જોઈએ, જેથી આપણા શરીરમાં જે તકલીફો થતી હોય તેના વિશે આપણને ખબર પડે. વર્ષમાં એકવાર નહીં, વર્ષમાં 2 વાર, 6 મહિને એક ચેકઅપ કરાવી લઈએ એટલે આપણા શરીરને જે પણ તકલીફ થતી હોય તેને આપણે સમયસર એનો ઈલાજ કરાવી શકીએ. તો મારા જેટલા સબસ્ક્રાઈબર છે હું એમને વિનંતી કરવા માંગીશ કે પ્લીઝ ધ્યાન રાખો. આપણા શરીરનું આપણે પોતે જ ધ્યાન રાખવું પડે. મારા પર વીતેલી છે, મને ખબર છે. મેં પણ હંમેશા બેદરકારીથી મારા લાઈફને જીવતી હતી. ટાઈમ પર ખાવાનું નહીં, જે મળે તે ખાઈ લેવાનું, આમ બહારની વસ્તુ, ઘરની વસ્તુ ના ખાવી, એ મને બધી ખબર પડી ગઈ છે હવે કે જ્યારે તબિયત બગડે તો બહુ વધારે થઈ જાય છે, જેવું આ હિના ખાન જોડે થયું એવું જ. તો એવું છે, મારા જોડે પણ થોડું ઘણું થયું હતું એટલે મને ખબર છે. એટલે હાથ જોડીને મારા સબસ્ક્રાઈબરને વિનંતી કરીશ કે પોતાનું ધ્યાન રાખો, એવું ખાવાનું રાખો અને પૌષ્ટિક વસ્તુ ખાવાનું રાખો, જેમ કે લીલી શાકભાજી છે, કઠોળ છે, એવી બધી વસ્તુ ખાવામાં રાખો અને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું રાખો, જેથી આપણું શરીર હંમેશા સારું રહે. તો અને હિના ખાન માટે બધા પ્રાર્થના કરજો. મારા જેટલા સબસ્ક્રાઈબર છે પ્લીઝ બધા હિના ખાન માટે પ્રાર્થના કરજો કે જલ્દી સારા થઈ જાય. તો ચાલો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ ને ધ્યાન રાખો, સારા રહો. તો ચાલો, જય માતાજી.